20 સંવત 2495 માગશીર 14 મંગળવાર તારીખ 3/12/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 94 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 84. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોનિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર સર્વસંસાર અધિકાર 94 ગાથા. 93 ગાથામાં દ્રવ્યગુણ ને પર્યાયની વ્યાખ્યા આવી ગઈ. હવે આનુષંગિક 93ની ગાથા સાથે સંબંધ રાખવા વાળી એવી આજ સ્વસમય પરસમયની વ્યવસ્થા સ્વસમય પરસમય નક્કી કરીને તેનો ઉપકાર કરે છે. જે પજયેશુ નિરદ્દા જીવા પર સગ સમય ઇતિ નિદિઠા આદ સહાની ખેડા તે સબ સમયા મુનિદવા નીચે હરગીત છે. પર્યાયમાં રત જીવ જે તે સ્પર સમય નિર્દિષ્ટ છે, જ્ઞાત્મ સ્વભાવે સ્થિત જે તે સ્વપ સમય જ્ઞાત જ છે. એનો અનુવાદ જે જીવો પર્યાયોમાં લીન છે. પર્યાય શબ્દ અહીંયા અસમાન જાતિ દ્રવ્ય પર્યાયને લીધી. આત્મા તો અરૂપી જ્ઞાન ઘન ચૈતન છે. એની સાથે આ શરીર જે જળ એ બે અસમાન જાત છે, એક જાત નથી. તે પોતાના દ્રવ્યગુણ સ્વભાવને ભૂલી પર્યાય દ્રષ્ટિવાળો અસમાન જાતિ દ્રવ્ય પર્યાયની ક્રિયાથી મારી છે. શરીરની ક્રિયા એ મારી છે. એમાં એકાકાર થઈ તેમને પરસમય કહેવામાં આવે છે, એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે, એને અનાત્મા કહેવામાં આવે છે. સમજાણું થાય? જે કોઈ પોતાના સ્વરૂપની પર્યાયથી દ્રવ્યગુણમાં લીન નથી, આત્મ સ્વભાવમાં, પછી કે આત્મ સ્વભાવ જ્ઞાનાનંદ ચૈતન છે, એમાં સ્થિત હોય તો સ્વસમય આત્મા અને ધર્મી થયો કહેવાય. પોતાનો સ્વભાવ જે આત્મ સ્વભાવ છે, જ્ઞાન ચિદાનંદ સ્વરૂપ, એમાં સ્થિત નથી, આમાં સ્થિત છે. શરીર આદિની ક્રિયામાં એનું લક્ષ્ય શરીર, આ હું છું, આ ક્રિયા મારી કરું છું, શરીરની ક્રિયા મારી છે. અથવા અંદર પુણ્યપાપના વિકલ્પો થાય છે, એની સાથે એકત્વ થઈને એને અનુભવે છે. એ પર સમયના અણાત્મા છે, જે મિથ્યા દ્રષ્ટિ છે. પછી क्या हो गया? अपने पास विकल्प उठते हैं, वो दया दान व्रत आदि का विकल्प क्रियाकांड का जो उठते हैं ना, शुभ शुभ रतियों, शुभ शुभ राग, એ મારી ક્રિયા છે ને એ મારું સ્વરૂપ છે એમ માનીને તેને અનુભવે છે. તે મિથ્યા દ્રષ્ટિ આત્મા નહીં પણ અનાત્મા છે. और जीवो आत्म स्वभाव में स्थित है. ज्ञानानंद चैतन स्वभाव वस्तु न वस्तुनो स्वभाव જ્ઞાનાનંદ એમાં સ્થિત છે. તે સ્વસમય જાણવા, તે ધર્મી જાણવો, તે આત્માના શુદ્ધ સ્વરૂપમાં લીન, તે આત્મા ખરેખર જાણવો. સમજાય છે? કાંઈ એટલે ટૂંકી વ્યાખ્યા કરી તમે.
પછી વિસ્તાર ટીકા કરશે. આ તો શબ્દાર્થ કર્યો. હવે એની ટીકા. જેવો જીવ પૂદગલ સ્વરૂપ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયનો દેખો. આ આત્મા છે એ સ્વજાત છે અને આ શરીર પૂદગલ સ્વરૂપ જે શરીર છે એ પર સ્વરૂપ છે. હા, શરીર આત્મા જીવ પૂદગલ સ્વરૂપ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. એક જાત નથી, બે તો ભિન્ન છે. અનંતા રજકણનું પિંડ, આ તો પરમાણુનું પિંડ છે. પૂદગલ જળની અવસ્થા વાળું આ શરીર છે. ભગવાન ચૈતન્ય અરૂપી જ્ઞાન ઘન છે. એ જીવ અને પૂદગલ સ્વરૂપ બે ભેગા એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાય નો કે જે સકળ અવિદ્યાઓનું એક મૂળ છે. જો શું કે છે? જળની પર્યાય શરીરની આ હું કરું છું અને એ ક્રિયા મારી છે. પરની દયા પાવું છું એ આ શરીર જે થયું એનાથી પર બચ્યો એ ક્રિયા મારી છે. એવી જે ક્રિયાને પોતાનું માનનાર એ સકળ વિદ્યાનું એક મૂળ છે. મિથ્યાત્વનું એક મહામૂળ છે. તો સમજાય છે કાંઈ? જે સકળ વિદ્યાઓનું એક મૂળ છે. ભગવાન ચૈતન્ય મૂર્તિ અરૂપી અનંત ગુણ સંપન્ન એની પર્યાય નિર્મળ એવો આત્મા. અને આ શરીરાદિ પર વસ્તુ શરીર એક હારે છે. અને એક હારે આ શરીરની જે ક્રિયા થાય, હલવાનું, ચાલવાનું, બોલવાનું, એ ક્રિયાઓ અને અંદરમાં પુણ્ય પાપના વિકલ્પ થાય. એ મારા છે એવી જે માન્યતા એ બધી અજ્ઞાન મહા એ મૂળ છે. જ્ઞાન તત્વ છે ને, જ્ઞાન તત્વ એવો જે આત્મા સ્વભાવ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સૂર્ય, એના સિવાય અસમાન જાતિ દ્રવ્યાદિ પૂદગલ અને એ અસમાન જાતિ પુણ્ય પાપ પણ ખરેખર તેની જાત છે નહીં. એ મારા, એ હું અને એ મારા. જયસનાચાર્ય તો બે અર્થ કર્યા. મનુષ્યાદિ પર્યાય રૂપો અહમ છે ને, પહેલી લીટી છે 169 પાનું. અને મનુષ્યાદિ શરીર તો શરીર આધાર ઉત્પન્ન પચેન્દ્રી સુખ સ્વરૂપ મમમ. સંસ્કૃત છે, સંસ્કૃત આવડે છે ને? સંસ્કૃત નહીં તો પ્રોફેસર છે ના થયા. સંસ્કૃત ના આવતો હોય અંગ્રેજીમાં, બસ પ્રોફેસર એમ થઈ જશે બીજા વિષયમાં. ઠીક, એમ કરીને અંગ્રેજીનો પ્રોફેસર. ઠીક, અંગ્રેજીમાં થાય, સંસ્કૃત ન થાય. ઠીક, તો સમજાણું કાંઈ એમ. આ તો સાદી ભાષા સંસ્કૃત. જો આ બાજુ છે 169 પાને વચમાં ઝીણાક્ષર વાળા છે ને, ઝીણા અહીં તથા હિ મનુષ્યાદિ પર્યાય રૂપો અહમ ઇતિ અહંકારો ભણતે. આ મનુષ્ય શરીરથી હું છું, આત્મ સ્વભાવ સચ્ચિદાનંદ છું એમ ન માનતા મનુષ્ય શરીરથી હું ક્યાંક પોતાનું હોવા પડું તો માનવું પડે ને. જયારે જ્ઞાનાનંદ સ્વભાવ આત્મા છે એવું પોતાનું સત્તાનો સતનો સત સ્વભાવ એ ભાષો નહીં. એથી આ શરીરનો સ્વભાવ તે હું છું એવો અહંકાર અને મનુષ્યાદિ શરીર આધાર ઉત્પન્ન પચેન્દ્રિય વિષય સુખ, એ પાંચેન્દ્રિય સંબંધની કલ્પના મને આ સુખી છું, આ સુખી પાંચેન્દ્રિય સંબંધીમાં મને ઠીક છે એવો જે સુખ બુદ્ધિ, પરમા સુખ બુદ્ધિ એ મારા છે. એ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. મિથ્યા નામ જૂઠી બુદ્ધિ છે, એની અસત્ય બુદ્ધિ છે, પાપ બુદ્ધિ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા
વસ્તુ છે અને જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ વિતરાગ પિંડ આત્મા છે. એમાં સ્થિત ન થતા અસમાન જાતિ એવી શરીરને આ હું અને એનાથી ઉત્પન્ન થતા વિકલ્પો અંદર આ સુખ બુદ્ધિ, વિષયોમાં સુખ બુદ્ધિ, શબ્દમાં, રૂપમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં, એ શરીરને આધારે ઉત્પન્ન થતું આ મને ઠીક છે, આ ભોગમાં મને ઠીક પડે છે, મજા પડે છે, રૂપ સાંભળવામાં ઠીક પડે છે, આબરૂ મને સાંભળવામાં ઠીક પડે છે, એવી જે પચેન્દ્રીને આધારે ઉત્પન્ન થતી કલ્પના સુખ બુદ્ધિ એ મારી છે, એ હું છું. એને મિથ્યા દ્રષ્ટિપણું સકળ અવિદ્યાનું મૂળ એ કહે છે. સમજાણું કાંઈ? જે સકળ વિદ્યાઓનું એક મૂળ્યું છે. તેનો આશ્રય કરતા થતા અને તેમાં જ બળ ધારણ કરે છે એમ હારી લઈ લેવામાં. સમજાણું કાંઈ? શું કે છે? આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે, ઘણું અંતરનું રહસ્ય ખોલ્યા છે. ભગવાન આત્મા વસ્તુ છે ને, પોતે ચૈતન પદાર્થ છે, અસ્થિ છે, અને એ અસ્થિ સત છે, તે અણુત્પન્ન છે અને અવિનાશી છે, અને તેથી તેનો સ્વભાવ જ્ઞાનાનંદ પણ અણુત્પન્ન છે અને અવિનાશી છે. એવા આત્માના જ્ઞાનાનંદ સ્વભાવમાં દ્રષ્ટિ કરીને સ્થિર ન થતા એનાથી વિરુદ્ધ જે અસમાન જાતિ આ અને પચેન્દ્રીના સંબંધે ઉત્પન્ન થતી કલ્પના સુખ બુદ્ધિ, એ સુખ મારવા, આ હું એનો અથવા એ મારા, એવો જે મિથ્યા ભાવ એ સકળ વિદ્યાઓનું એક મૂળ છે. એનો આશ્રય કરતા થતા યથોક્ત આત્મ સ્વભાવની સંભાવના કરવાને નપુંસક હોવાથી એટલું વચ્ચે નાખીને આ નાખે છે. જેવો આત્મા તો જ્ઞાનાનંદ સ્વભાવ છે, ચૈતન મૂર્તિ, એવો આત્મ સ્વભાવની સંભાવના પ્રચેતન અનુભવ, માનતા, આદર. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી, સ્વભાવવાન, એનો આદર ન કરતા એનો સચેત જાગ એના તરફની સંચેતન સમ્યક પ્રકારે ચેતનું સ્વરૂપ તરફ અનુભવવું, માનતા, એને કરવાને નપુંસક હોવાથી. ભાષા દેખો, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન પિંડ પ્રભુ વિતરાગી વિજ્ઞાનનો ઘન સર્વજ્ઞ પરમેશ્વરે જોયો, કેવળ જ્ઞાની પરમાત્મા એ પર્યાયમાં પ્રગટ કર્યો, એવો આત્મા છે બધા. એવો જે આત્મા આનંદનો દોર છે, આત્મા આનંદ અને જ્ઞાનનું દોર પિંડ છે. એના અનુભવને, એની માન્યતાને, એનો આદરને, એનો સ્વાશ્રય કરતા છોડી દઈને એનો સંભાવના કરવાને નપુંસક છે. ઠીક. આચાર્ય ક્લિપ કહ્યું છે ને, ક્લિપ છે, ક્લિબા સંસ્કૃત છે, બીજી લીટી છે. ક્લિપ છે, નપુંસક છે, પાવયો છે કે વીજળો છે. શું કે છે? ભગવાન આત્મા આનંદ સ્વભાવી પ્રભુ, એની અનુભવ કરવાને નપુંસક છે, અને રાગ આદિ ક્રિયા, દયાદાન, વ્રત આદિની ક્રિયા અને શરીરની ક્રિયા પોતાની માનવામાં બળ ધારણ. જો ઓલામાં નપુંસક છે તો અહીં બળ ધારણ કરે, એમ ગુનાટ ખાય. સમજાણું કાંઈ? વસ્તુ છે ને આત્મા, પદાર્થ છે, અને પદાર્થ છે તે સત છે, ને સત છે તે શાશ્વત છે.
અને છે એ શાશ્વત, તો એનો સ્વભાવ જ્ઞાન ને આનંદ પણ શાશ્વત છે. એમાં અંતર અનુભવ કરવાને, આદર કરવાને, માનતા કરવાને, આ હું છું એવો અનુભવ માનતા બધી જ દશા છે. એને કરવાને વીર્ય જેનું નપુંસક, અને આ શરીરાદિની ક્રિયા અને પુણ્યપાપના પરિણામ મારા જે મહા અવિદ્યા અને અજ્ઞાનનું મૂળ છે એનો આશ્રય કરતા થતા તેમાં જ બળ ધારણ કરે છે. પુરુષાર્થની ગતિ ત્યાં જ વાપરે. સમજાણું કાંઈ? શરીરની પર્યાયને આમ કરું અને આમ કરું અને આમ કરું, અને એને આશ્રય થતા પુણ્યપાપના વિકલ્પોમાં બળ વાપરે છે, ખૂબ જોર કરે છે. શુભાશુભ પરિણામમાં જેટલું એનું જોર તેમાં વાપરે છે. એ સ્વભાવના પુરુષાર્થને માટે તો નપુંસક છે. સમજાય છે કાંઈ? સ્વભાવ શુદ્ધ ચૈતન છે. જ્ઞાન તત્વ છે ને, જ્ઞેય તત્વ છે. જ્ઞાનમાં જણાય એવું જ્ઞેય તત્વ છે. તો જ્ઞાન તત્વનું સ્વરૂપ એવું છે જે જ્ઞેય છે તેને જાણે. જ્ઞેય છે એને પોતાનામાં એવું સ્વરૂપ નથી. તો રાગ આદિ, વિકલ્પ આદિ, શરીર આદિ જ્ઞેય છે, જ્ઞાનનું સ્વરૂપ. પણ એ જ્ઞેય સ્વરૂપમાં રહેવાને, સ્વરૂપમાં ઠરવાને, અંતર્મુખ થવાને નપુંસક છે. બહિર્મુખ જ્ઞેય જે છે, વિકલ્પ પાપ ને શરીરની ક્રિયા તેનો આશ્રય કરીને બધું બળ ત્યાં વાપરે છે. તો સમજાય છે કાંઈ? એટલી રીતે ટીકા કરીને સ્પષ્ટ કરીને તત્વને યથોક્ત નામ ઉપર કયા તેવા આત્માના સ્વભાવની, આત્મ સ્વભાવની વાત છે. એમાં વિકલ્પ ને પુણ્યની વાત નથી. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ જેનો સ્વભાવ વસ્તુ છે ને, અને જેનો સ્વભાવ હોય વિકૃત હોઈ શકે ને. વિકૃત તો પછી પર્યાયમાં અવસ્થામાં પરલક્ષી થઈને વિકૃત થાય છે. વસ્તુનો સ્વભાવ વિકૃત હોઈ શકે નહીં. કેમ કે વિકૃતિ ટળી શકે છે અને સ્વભાવ કોઈ ટળતો. તેથી તો વિકૃત તો દશામાં હોય છે, એના વસ્તુ અને વસ્તુના સ્વભાવમાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એવા આત્મ સ્વભાવની સંભાવના, એકાગ્રતા, ભાવનાના પુરુષાર્થની ગતિ ત્યાં કરવી, એમાં નપુંસક છે. ત્યાં વીર્ય કામ કરતું નથી. એ ત્યાં ગતિ કરી વીર્ય કામ કરતું નથી. જો એક આચાર્યોની કરુણાની બુદ્ધિના શબ્દો, અરે ભગવાન, તારા ઘરમાં આવવાનું નપુંસક, ત્યાં તારું બળ કામ ન કરે, અને તારું બળ રાગને, પુણ્યને, પુણ્યપાપના પરિણામની ક્રિયામાં, દેહની ક્રિયામાં હું કરું એવું અભિમાનનું કામ કરે. ભગવાન એ તો નપુંસક છો કે છે. ભગવાનભાઈ મોટા મોટા કામ આમ કરે છે ને, આમ કરીએ, શરીરથી આમ કરીએ, ફલાણાથી આમ કરીએ, શરીરના બળમાં પોતાનું બળ માને. તો જડની અવસ્થા છે. ધૂળે થતું નથી. મારા મૂર્ખાઈનું પ્રદર્શન કરે છે. શરીર અનુકૂળ હોય તો આપણે સામા અમે ઝૂંઝી શકીએ. પ્રતિકૂળ કરનારા આવે તો એનો અર્થ ભગવાન પણ શું છે ભાઈ? શરીરની અવસ્થા તો એ જડની પર્યાય છે. એનાથી પરમાં ઝૂંઝવું એમ વસ્તુ જ ક્યાં છે? પોતે ભગવાન આત્મા વિકલ્પની, પુણ્યપાપની વૃત્તિઓને છોડી અને પોતાનો સ્વભાવ છે તેમાં અનુભવ દ્રષ્ટિ કરે તો તે વાસ્તવિક ધર્મ ને તત્વનો આદર ને જેવું સ્વરૂપ છે તેવો એને સત્કાર ને આદર ને તે સ્વરૂપ માનતા ને પામ્યો. સમજાણું કાંઈ? તો એવા સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અનુભવને પ્રાપ્ત ન કરતા બળનું બધું પરનો આશ્રય કરીને બળ ત્યાં વાપરે. જો માસ સમયના પારણા, મહિનાના અપવા, બળ ત્યાં બધું જોર કરે છે.
તેથી આ 5-25 લાખ અમે રહ્યા. અમે આમ બહુ મહેનતો કરી, બહુ સાવધાનથી કર્યું, વ્યવસ્થાથી કામ લીધું ત્યારે મળ્યું. છો મારા નપુંસક છો. પૈસાનું ધ્યાન રાખ્યું ત્યારે આ 5-10 લાખ ભેગા થયા છે. હા, વ્યાજ ઉદ્યાસ આવડવા જોઈએ. મોઢ જો બેઠા હોય કે એને આવડે, દુકાને બેહારો જઈ જાણું બોકરા જેવાને પૈસા ઉજાવી શકશે. હા, મૂંડ છો હવે આંધળ ને. જન્મે ઉપજાવે કોણ ને એમાં વિકલ્પ ઉઠે એનો બળ એમાં આ વાપર તો પાવયો છો કે આવે છે સ્વરૂપની રચના રચે છે વીરી કહેવાય. એમ આવે છે ને વીરીની શક્તિનું વર્ણન આત્મ પછી બેઠું છે ને એમાં આવશે. વીર્ય એને કહીએ સ્વરૂપની રચના કરે. આનંદ જ્ઞાનાનંદ સ્વરૂપની રચનાનું પરિણમન કરે તેને વીર્ય કહીએ. એને વીર્ય કહીએ, એને પુરુષાર્થ કહીએ, એને પુરુષાર્થી કહીએ. સમજાણું કા? ભગવાન આત્મા એમાં એક વીર્ય નામનો ગુણ છે. આત્મા જેમ જ્ઞાન આનંદ એવો ગુણ, એવો વીર્ય ગુણ છે. એ ગુણનું સ્વરૂપ શું કે એ ગુણ પોતાના શુદ્ધ સ્વભાવની પરિણતિને રચે એ એનો ગુણ છે. શુદ્ધ સ્વભાવની રચના કરે એનો ગુણ છે. રાગની રચના કરવી એનો ગુણ નથી, અને પરની રચના કરવી તો એની પર્યાયમાં પણ નથી. શરીરની અવસ્થા આમ ચલવી, આમ કરીને બરાબર જોર કરીને બરાબર બીજાને માર્યા અને બીજાને હરાવ્યા, આપણે જય મેળવ્યો. ભગવાન જય તો તારા હાથમાં હારી મેળવવાનો છે પર ભગવાન પોતે ચૈતન્ય મૂર્તિ છે ને, એના સ્વભાવ એના દરબારમાં તો જ્ઞાનને શાંતિ પડી છે. એના પુરુષાર્થ કરીને એનું બળ ત્યાં વાપરતા જે સ્થિરતા ને શાંતિ થાય એનું નામ ધર્મ છે. સમજાનું કાંઈ? એમ ન વાપરતા તેનો આશ્રય પરનો આશ્રય સ્વનો આશ્રય છોડ્યો અને સ્વમાં એકાગ્ર થવાનો નપુંસક. એમ બે વાત લીધી. સ્વનો આશ્રય નહીં કર્યો અને પરનો આશ્રય કર્યો. એક વાત પોતાના પુરુષાર્થ કરવા માટે નપુંસક ને પરમાં બળ વાપર્યું. જો બે વાત આમ થઈ. સ્વનો આશ્રય ન કર્યો અને પરનો આશ્રય કર્યો. સ્વનો પુરુષાર્થ ન કર્યો અને પરમાં પુરુષાર્થ. 4 વાત લીધી. સમજાણું કાંઈ? સ્વભાવનો સાગર ચૈતન્ય મૂર્તિ વસ્તુ છે ને, પદાર્થ છે ને. એક પરમાણુ પણ પદાર્થ છે, તેમાંથી વર્ણગંધની આદિની પર્યાય પ્રવાહ છે. જો ના બધી આ અવસ્થા શું આત્મા કરે છે? દાળ ભાતમાંથી આ થઈ ગયું. એ પરમાણુની પરમાણુ છે એ પોતે થયા છે ને, એ આત્મા કરે છે ને, પરમાણુમાંથી આવે છે. એમ આત્માના જ્ઞાનને આનંદ છે એમાંથી એની પર્યાય આપવી જોઈએ. એનું અંતરદ્રષ્ટિ કરીને એની પર્યાય એ આત્માની પર્યાય છે. આ શરીરની પર્યાય ને રાગાદીની પર્યાય ને પોતાની માનીને પુરુષાર્થ સ્વમાં ખોઈ, સ્વનો આશ્રય છોડી, સ્વનો પુરુષાર્થ છોડી પરનો આશ્રય કરી પરમાં પુરુષાર્થ ફરવે છે. તે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય પ્રત્યે જોરવાળા છે. એ જળના જોરવાળા છે એમ કે છે. જળનું કરી શકવાનો પ્રશ્ન થયો, એમાં એનું બળ વાપરે છે. આમ કરું, આમ કરું, આમ કરું. તો સમજાણું કાંઈ? આ બધા કારખાના બારખાના અત્યારે બહુ હાલે. જો ને ગામો ગામ નથી કારખાના. એ બધી હોશિયારીથી હતા ચાલતા છે કે નહીં? ચાલતી ક્યાંય હાલતી નથી પરમાં. એ મૂરખ છે કે છે પરમાં હોશિયારી હાલે. ક્યાંય પણ પરમાં પુરુષાર્થ હાલે તદ્દન મૂંડ છે. એ મૂંડ છે. એ તો કાંઈ ચાલે ન ચાલે એમ હોય. બધે ચાલે કામ બધે ન ચાલે એમ બે હોય. આત્મામાં બધે ચાલે ને પરમાં ધૈર્ય ચાલે નહીં. પર દ્રવ્ય સ્વતંત્ર વસ્તુ છે કે નહીં? હા, અને સ્વતંત્ર છે તો એ દ્રવ્ય છે, વસ્તુ છે, અને વસ્તુમાં વહે દ્રવ્ય છે. દ્રવ્ય છે પર્યાયમાં
ક્ષણે ક્ષણે. એમાં એ તો દ્રવ્યનું શક્તિ એનું વીર્ય છે, એ પરમાણુનું વીર્ય છે. આત્માનું વીર્ય ત્યાં કામ કરે છે. સમજાણું કાંઈ? આ તો સાદી ભાષા, આજ ક્યાં ઓલી છે અત્યારે ઠીક. જાત એક નથી. જાણો એવા અસ્નાન જાતિ દ્રવ્ય પર્યાય પ્રત્યે જોર વાળા તેઓ જેમને નિર્ગળ એકાંત દ્રષ્ટિ ઉછળ ભાષા જોવો અહીંયા સુધી, તેઓ જેમને નિર્ગળ અંકુશ વિનાની બેહદ મનુષ્યાદી પ્રેમ લીન છે, તેમને બેહદ એકાંત દ્રષ્ટિ ઉછળ. એટલે શું કીધું? અનેકાંત દ્રષ્ટિ તો એને કહીએ કે જે સ્વભાવ તરફ ઢળે અને વિકાર તરફ ન ઢળે, સ્વજાતના પુરુષાર્થથી ઢળે અને પરમાં ન ઢળે, એ અનેકાંત. અને આ રાગમાન શરીરની ક્રિયામાં એકાંત ઢળ્યો એકાંત દ્રષ્ટિ છે કે છે. મિથ્યા એકાંત દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે, આ એકાંત દ્રષ્ટિ છે. શુભ પરિણામ એને કરવા રોકાય છે અને આ સ્વભાવને કરતો નથી, તે એકાંત દ્રષ્ટિ છે. સ્વભાવના સન્મુખ થઈને સ્વભાવને કરે અને રાગને કરે નહીં, તે અનેકાંત દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? સ્વભાવ શુદ્ધ ચૈતન છે તેને દ્રષ્ટિ કરે અને રાગમાં દ્રષ્ટિ કરે નહીં, એનું નામ અનેકાંત દ્રષ્ટિ છે. આ પોતાના અસ્થિ થઈ ને પરની નાસ્તી થઈ. એટલા થોડે શબ્દે કામ નહીં ચાલે, વિસ્તાર કરો એમ કે છે. એવું ને ભગવાન આત્મા વસ્તુ છે ને, તો એમાં શક્તિઓ વીર જ્ઞાન આદિ વસેલી છે ને, તો એ શક્તિ તરફનું વલણ છે અંતરનું, એ તો અનેકાંત દ્રષ્ટિ થઈ. સ્વભાવ તરફ છે ને વિભાવ તરફ, સ્વ તરફ છે ને પર તરફ નથી, એવો અનેકાંત દ્રષ્ટિ એને કહીએ. એવું અનેકાંતપણું ન કરતા પુણ્યપાપના વિકલ્પને શરીરની ક્રિયામાં બળ વાપરે છે, એ તદ્દન મિથ્યા દ્રષ્ટિ એકાંત છે. આંખો આત્મા ભૂલી જાય એમ કે છે. એકાંત થઈ ગયો, એક જ પક્ષ થઈ ગયો એને. આત્મા તરફનો સ્વભાવ રહી ગયો, અહીં એકાંતમાં જોડાઈ ગયો. પેલો તો સ્વભાવમાં આવ્યો ને વિભાવને થયો નહીં, તો એનું નામ અનેકાંત છે. સમજાણું કાંઈ? ખતમ હો જાતી મૂંડ થઈને મફતનો હીરા માણિક નો આ કરીને મફતનો હેરાન થઈ ગયો એમ કે છે. વેપાર આમ કરો કુશળ પરના કામના કરવાને કુશળ એ માને છે. એ કે છે કે મોટા એકાંત દ્રષ્ટિ મૂંડ જીવ છે. સારી વ્યાખ્યા ભાઈ. જાતના ઘરને ઘર જાત ચૈતન મૂર્તિ આનંદ સત શાશ્વત જ્ઞાનાનંદ છે, એમાં પુરુષાર્થ કરતો નથી. જ્યાં કરવા જેનો પુરુષાર્થ તેનો પુરુષાર્થ કરતો નથી. જેમાં પુરુષાર્થ છે તેનો પુરુષાર્થ કરતો નથી. રાજના પુરુષાર્થ શું કે ઊંધો પીડ્યો હોય તો અવળો. સમજાય છે કાંઈ? આ તત્વને સમજવું મહાપુરુષાર્થ છે. જગતની આખી ચીજોથી ભિન્ન ભગવાન આત્મા કે છે. એ નિર્ગળ આગળ્યો નથી. એને અંકુશ વિના, આગળ એટલે અંકુશ નહીં, નિર્ગળ છે ને, અંકુશ વિનાની એકાંત દ્રષ્ટિ ઉતરે છે, મિથ્યા દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. ભગવાન આત્મા ચૈતન સ્વભાવ સહજાનંદની મૂર્તિ પ્રભુ છે, એમાં પુરુષાર્થ કરવાની નપુંસક છે. એ રાગ આદિની ક્રિયા પુણ્યાદિની ક્રિયામાં બળ જોર વાપરે છે. જે પર મનુષ્ય વ્યવહાર છે, બધો એ મનુષ્ય વ્યવહાર છે, આત્મ વ્યવહાર નહીં. સમજાણું કાંઈ? એકાંત એવા આ હું મનુષ્ય છું, હું તો આ મનુષ્ય છું, આ મનુષ્ય છું.
મારું જ આ મનુષ્ય શરીર છે એમ લીધું તમે પેલામાં સુખ બુદ્ધિ કે મારી એમ લીધું. હું આ શરીરની પર્યાય છે એ હું, અને મારું જ આ મનુષ્ય શરીર છે. હું એ અને એ મારું નાય છે. એમ અહંકાર મમકાર વળી હું પણ અને મારા પણ જોવાની વ્યાખ્યા આ છે કારણ આ છે. સમજાણું કાંઈ? અહંકાર મમકાર વળી ઠગાતા થતા ઠગાય છે. જે એનું નથી તેને માને છે, જે પોતાનું છે તેને માનતો ઠગાણો છે. ભગવાન જ્ઞાનાનું સ્વરૂપ છે તેનાથી ઠગાઈ ગયો. જે નથી પોતાનું એને પોતાનું માને છે. સમજાણું? અહંકાર મમકાર વડે ઠગાતા થકા. જેવામાં કર્મ વડે ઠગાતા થકા ને એમ નથી. આમાં કે કર્મનું જોર આવ્યું માટે ઠગાય છે એમ નથી. હું આ જે એ નથી એ મારામાં આવતા નથી, છતાં એ હું એ મારા શરીરની અવસ્થાની ક્રિયા બરાબર ધારું તે પ્રમાણે લાવવાનું. મારી ધારણા હોય, જો ઈચ્છા હોય કે મારે શરીરને આમ લાવવું છે તો એમ જ લાવું. એમ થઈ જાય છે ને. આંગળી છે આમ કરવી છે તો એમ જ કરી શકાય, આમ કરવી તો એમ જ કરી શકાય. બોલી શકાતું નથી એમ કે છે. ધ્યાન રાખીને બોલાતું નથી. ધ્યાન એની પર્યાયમાં શરીર બોલવું શરીરની પર્યાયમાં. રોટલી સમજે ફટ આ પર્યાય તો જડ નહીં ખાઈ શકે. આત્માની ઈચ્છાને અનુસારે નથી. પણ એ માને છે કે હું છું એ મારા છે. હું કરી શકું છું ને એ મારા છે તેમ થાય ને. દૂર ને દેખાતું નથી. માને છે મુંડ આમ થઈ જાય. કેટલા ખબર છે? શિયાળામાં વૃદ્ધ અવસ્થાને કઈ શરીરને આમ ચડાઈ જાય છે. શરીર ચડાઈ જાય ત્યારે ક્યાં એની ક્રિયા થઈ? એને ઈચ્છા નહોતી ચડાવવાની. આમ ચડાઈ જાય ઠંડા પાણીમાં. અપવાદ એટલે દોષ. સિદ્ધાંત એને કહી કે ત્રણેય કાળમાં તે કરી શકે. કોઈ કાળે ન કરી શકે એવું હોઈ શકે નહીં. સિદ્ધાંત અને નિયમ કોને કહીએ? હર સમયે જે કરવા માંગે તે કરી શકે એનું નામ સિદ્ધાંત. કોઈ સમય આ નથી કરી શકતો એનો અર્થ કોઈ કાળે પણ કરી શકતો. જાનીભાઈ થાય છે કે ને એમ ઠંડી બહુ હવા લાગી ઉગાનું રહ્યો પછી મોજા બોજા નાખે આંગળાનું ઠીકણાનું એને આંગળાના મોજા થાય ગરમ નાખે હોય એમાં પણ બહુ ઠંડી આવે હા થઈ જાય. અને ઘરનું શરીર થઈ જાય તો છડાઈ જાય. હા શું કહેવાય? પગમાં ખાલી ચડી જાય. ઉભા થતા એ હમણાં નહીં હલાય. હમણાં નહીં હલાય તો તેનું હાલતો થઈ તું નહીં ને હલાય રોકાણું એ તું નહીં. શરીરની અવસ્થા રહી તારાથી એમ નહીં અને હાલતીથી તારાથી એમ નહીં. ગોટલા ચડે છે ને ગોટલા નહીં તાતા શરીર મારું બહુ ગોટલા છે. ગોટલા ને સરસ થઈ જાય એવું આનંદ મળે. અને ઓલા જયારે હોય છે ને શું કહેવાય કોલેરામાં ગોટલા એવા છે. એક ઓર ઝાડા ને એક ઓર ગોટલા. એ ગોટલાની એવી પીડા લાગે અહીંયા નથી સાધારણ થાય તો આમ સરખું અને એના ગોટલા ઉપર ગોટલા હોય છે. હારી હા એક ઓર ઝાડા ને એક ઓર આ કોણ કરે છે? ભાવ છે ને એને રોકવાનો કે નહીં? ભૂલ ભૂલે માંસ ખાઈને પચી જાય છે ને મોસંબી ખાઈને પચતું નથી. એમાં એની ક્યાં ક્રિયા થઈ? લેક્ચર જડની પર્યાય છે કે હું કરું છે મૂંડ છે એમ કે થાય. લેક્ચર કોની ભાષા છે? જડની અવસ્થા છે. એ જડની અવસ્થા મેં કરી ને એ મારા માટે વ્યવસ્થાપૂર્વક થાય છે. જડને ખબર નથી. બરાબર ખબર એટલે જ્ઞાન નથી એનામાં. પણ સ્વપર વાર્તા કહેવાની શક્તિ નથી. એમાં ભાષામાં સ્વપર કહેવાની શક્તિ છે. ખબર નથી. ખબર એટલે જ્ઞાન. જો જ્ઞાન હોય તો બધા તત્વ જ્ઞાન વાળા જ કહેવાય. તો કોઈ જડ તત્વ હોઈ શકે નહીં.
ભાષામાં પરમાણુઓમાં સુપર કહેવાની શક્તિ છે, જાણવાની શક્તિ નહીં. જાણવાની આત્મામાં છે. સુપર ને જાણવાની શક્તિ આત્મામાં, સુપર કહેવાની શક્તિ ભાષામાં. હા, બસ ઈ જ કે છે. જો જાણને વાળા ભાષાનું કામ લઈ લે, મૂંઢ છો કે છે. પણ હતું કેવી એનું ઈ તેમ અધિકાર પોતાના સ્વરૂપમાં અધિકાર હોય કે પરમાણુનો અધિકાર હોય, સમજાણું કાંઈ. ઉપદેશ આપીએ તો આપણને ધર્મનો લાભ થાય, એમ માનનારા જૈનમાં છે. ઉપદેશથી આપણે લાભ થાય, કોઈને પરાણી ન કહેવાય કે આમ ન કહીશ આમ પણ આમ ઉપદેશ દેવો ભાઈ આમ ન હોય. આમ એ ઉપદેશ લઈએ તો આપણને નિદ્રા થાય, જ્ઞાન થાય. અમલને મારા તો વાણી જડ નહીં પડી જાય છે. हाँ हाँ, किसके लाभ देखते होता है, कहाँ से होता है? पर को लाभ होता है कि अपने को होता है? कहाँ से? कोई नहीं, उसकी पर्याय से लाभ उसको होता है, पर्याय से भाषा से नहीं. જેના હોવાપણામાં પોતે નથી એના હોવાપણાનો અધિકાર કરે રાખે, કે છે કે ભાઈ તારું વીર્ય હણાઈ ગયું તારે માટે, અહીં તારો આશ્રય પ્રમાણ બધું બળ તારું ત્યાં વપરાય છે ભાઈ, ત્યાં તો તારી દશા એણી થઈ જાય છે. તારા આત્માની દશામાં હિંસા થાય છે. કઈ પણ જાગૃત જોત જ્ઞાતા દ્રષ્ટા એને આ કામમાં લઉં, આ બધી ચીજો અનુકૂળ છે માટે એને કામમાં લઉં, એ માનતા મૂંઢ છે. માનતા તારા જીવને હણી નાખે છે, ચૈતન્યની દશાને. એના હિંસા છે, પણ હિંસા કોણ કહી શકે છે? આયુષ હોય તે પ્રમાણે જીવે, આયુષ ન હોય એટલે છૂટી જાય. એમ મરવું કોણ મરે? કોણ આત્મા મરે? શરીર મરે? વસ્તુ કઈ મરે? મરે કે નાશ થાય? વસ્તુ છે, રૂપાંતર થાય. રૂપાંતર થવું તો સૌને કારણે પોતાને કારણે રૂપાંતર છે. બીજો કે હું રૂપાંતર મારા કામમાં લઉં છું અને એ છે તારું બળ બધું મિથ્યાત્મા વપરાય એમ કે છે. સમજાણું કાંઈ? એમ અહંકાર મમકાર વળી ઠગાય છે. આ તો કે શરીરની અવસ્થા મારા હું કામમાં લઉં છું એને, મારા છે તો કામમાં આવે ને ભાઈ, મારા એ તો કામમાં આવે ને, મારા હોય તો કામમાં આવે ને. જોડે તારા નથી આંબળને હગાવાલા હોય ને હરખા, ભાઈ આપણા છે તે આપણે કામ કોઈ આવે એમ કે છે. ભાઈ નવરા વાતો કરવા બે ને જયારે બાઈ એવું વિચારે, ભાઈ આપણા છે એ તો આપણા કોઈ બધી કામ આવે. જોડે તારા નથી આંબળને, અરે તારું તો અહીં તારી પાસે છે. એ કે નહીં, उसकी उपदेश से समझते नहीं हम कहते हैं, यहाँ उसकी पर्याय से वो समझते हैं एम कहते हैं. यहाँ उपदेश से समझे तो उपदेश तो एक प्रकार का है, तो सबको सरखी बुद्धि उत्पन्न होनी चाहिए. तो भिन्न भिन्न उत्पन्न होती है तो भाषा के कारण और सरखी उत्पन्न होनी चाहिए. ત્યાં ત્યાં તેની યોગ્યતા પ્રમાણે સમજણની પર્યાય તેને કારણે તેમાંથી થાય, તે ભાષામાંથી નહીં. ન્યાય સમજાય છે કે નહીં? આમાં ભાષા તો જળ છે, જળમાંથી જ્ઞાન જ્ઞાન નીતરતું છે. જ્ઞાનનો પર્યાય જળમાં ગીરી જતો છે. અહીંથી આ જ્ઞાન અવસ્થા અહીં અસ્તિત્વ અહીં છે જ્ઞાન પોતામાં, એ ભાષામાં આવી જતું છે જ્ઞાનનો ભાવ. જળનો ભાવ જળમાં, આત્માનો ભાવ આત્મામાં. એને છે કારણ આ ભાવમાં હું કામ કરી શકું વ્યવસ્થિત, કામ આવે. ભાઈ ભાષા હોય હરખી હોય તો કામ આવે, શરીર હરખું હોય તો કામ આવે. મૂંઢ છો કે કામ આવે કે हैं? क्या कहते हैं? जमावट कहते हैं. जमे कौन जमावे? જે ચીજ સ્વથી કર છે
પરનું હોવાપણાનું બદલવું પરથી પરમાં થાય. એને ઠેકાણે જે પોતાના નથી એને પોતે બદલાવા માંગે છે, એ પરને પોતાનું માને છે ને એ મારા છે મમતા કરે, મિથ્યા ભ્રમ કરે છે એમ કે છે. આ દાખલો નહીં થતો. આ ભાષા જુઓ ને, બોલે છે આમ થઈ જાય, ચડી જાય, ઉઠતા ઉઠતા ખબર નથી, ટેકવાઈ દઈ દેવો પડે છે, ખાવાનું થાય ને. જળની પર્યાય છે, હું તમારી છે જળની સાથે આમ કેમ હવું કેમ થવું તો જળની જ સાથે. આત્માને પર્યાય, આત્માના અસ્તિત્વમાંથી આ પર્યાય થાય છે, એને અસ્તિત્વથી એ તો થાય. સત અસ્તિત્વ એનું છે, તો એના અસ્તિત્વનું દ્રવ્ય, એનો ગુણ, એની પર્યાય તેના અસ્તિત્વથી છે. એને છે કારણ આના અસ્તિત્વથી આ પર્યાય છે, અને એ પર્યાય મારી છે. મૂંડ સોપરનો આશ્રય કરીને બળ ત્યાં વાપરે તો સમજાણું કાંઈ દુનિયાથી જુદી જાતની વાત છે ભાઈ. આપણે ભેગા કરી મંડળી કરો, પછી આપણે યુવક મંડળ થાપો, પછી આમ કરો, પછી આમ કાયદા કરો. કાયદા ધૂળે કરતો નથી પરનો ને સમજાણું કાંઈ. એ ઠગાય છે કે છે, જે એનામાં નથી એને કરવા માંગે છે એ ઠગાય છે. સમજાણું કાંઈ. અવિચલિત ચેતના વિલાસ માત્ર વ્યવહારથી ચૂપ થઈ જાય છે. જો ભાષા ભગવાન આત્મા અવિચલિત ચેતના વિલાસ. ભગવાન આત્મા ચેતના સ્વરૂપ છે, ચેતનનું ચેતના સ્વરૂપ. ચેતના આત્મા એનું ચેતના એટલે જાણવું દેખવું, એનો જે વિલાસ, એમાં જે રમણતા એ ચેતનાનો વિલાસ છે. એવો આત્મવ્યવહાર, એનું નામ આત્મવ્યવહાર છે. દેહની ક્રિયા આત્મવ્યવહાર નહીં. દયાદાનના પરિણામ ભક્તિ પૂજા વ્રતના એ પણ આત્મવ્યવહાર નહીં. સમજાણું કાંઈ. હા, વિચારમાં નાખી નાખે બે એવું સાથે. કોઈ બી એને સ્વતત્વ શું કરે છે ને કેટલું એનું સામર્થ્ય પોતામાં છે એની ખબર નથી. પરમાં પણ સામર્થ્ય એની ક્રિયા કરવાનું પરનું સામર્થ્ય છે. આ અવિચલ નાખી દીધું. અહીં જોવો પાછું અસમાન જાતિ શરીર છે ને એમ નાખીને પાછો ઓલો પુણ્ય પાપનો વિકલ્પ પણ એનો વ્યવહાર નથી, એ નાખી દીધું. દાન વ્રત અપતા કરું, આ કરું, વિકલ્પ ઉઠે છે ને એ વિકલ્પ આત્મ વ્યવહાર નહીં. એ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ રાગ, પંચમહાવર્તના પરિણામનો દયાદાનના અહિંસાનો રાગ એ આત્મ વ્યવહાર નહીં, એ અનાત્માનો વ્યવહાર છે. આશ્રવનો વ્યવહાર એ અનાત્માનો છે. આત્મ વ્યવહાર એને કહીએ કે જ્ઞાનાનંદ સ્વરૂપ દૈવ વસ્તુ ને એનો જે ગુણ આનંદ જ્ઞાન એમાં એકાગ્ર થઈને ચેતનાનો વિલાસ, જ્ઞાનનું દેખું આનંદ છે એ ચેતનાનો વિલાસ, એ આત્મ પર્યાય, એ આત્મનો વ્યવહાર, એ આત્માની પર્યાય દશા છે. એ ધર્મ છે. સારી વાત ભાઈ. જ્ઞાનાનંદ, જાનના, દેખના, આનંદના અનંત ગુણની પર્યાય નિર્મળ અંદરમાં થવી એ ચેતનાનો વિલાસ, એ આત્માનો વ્યવહાર છે. પુનિત દયાદાન ને વ્રતના વિકલ્પ એ આત્માનો વ્યવહાર નહીં એમ કે છે. જો આ જ્ઞેય છે એ રાગાદી પર જ્ઞેય છે, શરીર આદિ પર જ્ઞેય છે. દયાદાનનો વિકલ્પ ઉઠે છે, વૃત્તિ એ પર જ્ઞેય છે, આત્માનો વ્યવહાર એ નહીં, એનો દ્રવ્ય નહીં, એનો ગુણ નહીં, એની પર્યાય નહીં એમ કે છે. તો એની જાતમાંથી નીકળતી ચિદાનંદ જ્ઞાતા દ્રષ્ટા અને આનંદની પર્યાય પ્રગટેથી આત્મવ્યવહાર છે. વસ્તુ નિશ્ચય ત્રિકાળ છે, નિર્મળ પર્યાય છે, તેનો ભેદરૂપી વ્યવહાર છે. સમજાણું કાંઈ. વ્યવહાર સુધારો, વ્યવહાર સુધારો. કેવો વ્યવહાર સુધારો તારે? સમજાણું કાંઈ. આત્માની પર્યાયમાં મલિનતા જે છે તેનું લક્ષ છોડી દઈ સ્વભાવનો આશ્રય કરીને નિર્મળ પર્યાય પ્રગટ કરે, એનો વ્યવહાર સુધર્યો.
એવું ચિદાનંદ સ્વરૂપ કહ્યા ને, જ્ઞાન ને આનંદ સ્વભાવ વસ્તુ એમાં એકાગ્ર થઈને એ નિર્મળ પર્યાયનું પ્રગટ થવું, તે આત્માનો વ્યવહાર, તે આત્માનો પર્યાય, તે આત્માની પર્યાય. દયાદાનના વિકલ્પો આત્માનો વ્યવહાર ને આત્માની પર્યાય નહીં. જે જાતનો ભાવ ને દ્રવ્ય છે તે જાતની પર્યાય, તે આત્માનો વ્યવહાર. ભેદ વ્યવહાર, ભેદ ટૂંકાવો શું છે એની પર્યાય પ્રગટ વ્યવહાર. એની જાતમાં હોય આવે ને, પરંતુ આપણો વિકલ્પ ને દયાદાન વૃત્તિનો વિકલ્પ એ આત્મામાં ક્યાં છે? એના ગુણમાં નથી, દ્રવ્યમાં નથી. પર્યાયમાં ઉભા કરે છે, નવા નવા કરી એની ખરી પર્યાય નથી. આવી ગયું સમજાણું કાંઈ? એ અજ્ઞાનમાં પોતાના પર્યાયમાં ઉત્પન્ન થાય, જ્ઞાનના ભાનમાં એ પર્યાય એની ઉત્પન્ન થતી થાય. તેનું એ જ્ઞાન કરે, જ્ઞાનની પર્યાય એની છે. ખરી ને? વિકલ્પ થયો ક્યાં કે થાય છે? હોય છે, હોય છે તે પ્રજ્ઞેય છે. ખરેખર જ્ઞાન સ્વરૂપી ભગવાન પોતાના દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, અને રાગ થયો તેનું તેમાં અડ્યા વિના પોતાના સ્પર્શથી પોતામાં રહીને એ સંબંધીનું પોતાનું જ્ઞાનની પર્યાય થવી, એનો વ્યવહાર. વિકલ્પ થઈ પર છે. લોકોને બિચારા સચ કરાવી દીધા, એ આમ કરવું, તેમ કરવું, આમ કરવું. ધર્મી છીએ અમે, પણ ધર્મી એવા અમે નથી કે દુઃખ દેશનું અહિત થતું હોય તો અમે ત્યાં ન પડીએ. લે ઠીક, પાગલ છે કે નહીં મોટા? એ ઠીક, આટલી વાત દુનિયાનું હિત કરી દઈશું તરનું. હિત તો એને જીવે પોતે કરીને સંબંધ કરી આવી, પોતાનો સ્વભાવ સંભાળ્યા વિના આ મને જોઈએ ને આ મને જોઈએ તો ઠીક પડે. એ તો અહિતની બુદ્ધિ તો એને ઊભી કરી છે. એ અહિતની બુદ્ધિ ઊભી એને કરી તો હિત તો એનાથી એને થાય. એનો હિત આત્મા કેમ ટાળી શકે? બીજો સમજાણું કાંઈ? એક વ્યક્તિનું એ સમાજમાં વળી સમજનું, જે એક વ્યક્તિમાં થાય તે બધો થઈને જાજા કરે સમાજ. સારી વાત નહીં. એક વ્યક્તિને પોતાને જે અહિત થતું હોય, જે ભાવે એ રીતે બધાને થાય તે સમાજનો અહિત છે એના પર્યાયમાં. શું કીધું? સમજાણું કાંઈ? વસ્તુ જે છે ભગવાન આત્મા સત શાશ્વત જ્ઞાન ને આનંદનું કંદ પ્રભુ વસ્તુ. હવે એનામાં એની દ્રષ્ટિ ન કરતા આ અસમાન જાતિ શરીરની પ્રિય હું કરું અને રાગ આદિ હું એવી જે અહિત બુદ્ધિ ઉત્પન્ન કરી છે એ જીવને અહિત છે, એકને અને ઘણા નહીં. અને જે હિત છે એ એને લક્ષ છોડી દઈ જ્ઞાન સ્વભાવના આનંદની દ્રષ્ટિ કરીને આનંદ પર્યાય પ્રગટ કરવી, એ આત્મા અહિતનો નાશ ને હિતની ઉત્પત્તિ એ તો એ જીવ પોતે કરી શકે, બીજો શું કરી શકે નહીં. સમજાણું કાંઈ? આ રોટલા ન મળવા માટે અહિત ને રોટલા મળે તો હિત મૂંડ છે મારા. હવે રોટલો ન મળે એની શું સંબંધ છે? સુખી હોય ને, સુખી એની વ્યાખ્યા શું? દુઃખી છે સુખની વ્યાખ્યા શું? અનુકૂળતા પદાર્થ એ સુખ છે. એ તો એમાં અજ્ઞાની કલ્પનાથી માને છે કે સુખ તો કલ્પના છે મિથ્યા ભ્રમની. સુખ તો આત્મામાં છે, આનંદ મૂર્તિ પ્રભુ છે. એ આનંદમાં દ્રષ્ટિ કરીને આનંદની પર્યાયનું પ્રગટ કરવું એ સુખી છે. બાકી બધા નિર્ધનો સધનો અમેરિકાના 300 વર્ષથી સમૃદ્ધિ ને સંપદા વાળા છે, સુખી છે. ધૂળમાં સુખી નથી. પૂછવા તો જાય ને, હોળી હળગે ત્યાં. કેટલી ગોળીઓ લેવું પડે, હુવા તો ઊંઘ આવે. કામ હોય સમજાય છે ને, 24 કલાકનું કામ ત્યાં હોય, 28 કલાકનું, 48 કલાકનું, 24 કલાક ઉકેલું, એવા ઠેકાણા વિનાના વિકલ્પના ઝાડમાં ઘૂંચાઈ ગયા બિચારા, મૂંડ થઈને દુઃખી છે. મોટા હાથ માળે બેઠો એના હિંચકતો દુઃખી છે. ભગવાન આત્મા આનંદ મૂર્તિનો જ્યાં આશ્રય લીધો નથી અને રાગ
રાગને નિમિત્તનો આશ્રય લઈને વિકાર ઉત્પન્ન કરી પ્રાણી દુઃખી છે, એ દુઃખથી દજાઈ ગયેલા છે. સમજાય છે કાંઈ? ભારી વ્યાખ્યા ભાઈ. દુનિયા છે જુદી જાતની વાત છે ભાઈ, આ તો સર્વજ્ઞના પેટની વાત છે. હા હા હા, એ હે સગવડતા રાખીએ, મોટી અત્યારે છોકરાઓને પાલવીએ, સરખા રાખીએ તો વૃદ્ધાવસ્થાએ આપણી સેવા કરે. મૂંડ છો બધાને હરખાઈ રાખીએ તો પછી આપણી અવસ્થા ખાતે પડ્યા હું ચાલ્યા જતા આવેલું તો ભાઈ એ સેવા કરે. એની સેવા, તારી સેવા તું કર કે તારી સેવા એ કરે? તારી સેવા રાગથી ભિન્ન પડીને સ્વરૂપની દ્રષ્ટિ કરીને ઠરમો એ તારી સેવા. રાગમાં ઠરમો એ પણ તું સેવા તારી તને તું કરે છો. સાંભળ ને, સમજાય છે કે નહીં? આ બધી દુનિયાથી ઊંધી વાત છે. હે અનાદિથી ઠગાય આવ્યું મત ઠગાય છે, ઠગાય છે, ઠગાય છે. પોતાની લક્ષ્મી ને દુઃખી કરે છે, ઠગાઈ જાય, વેચાઈ જાય. હા 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 ભગવાન જીવોને જ્ઞેય અધિકાર છે, જ્ઞાન નો જ્ઞેય છે એમ કે છે. જ્ઞાન અધિકાર જાણવું આ એના જ્ઞેયો છે. રાગાદી સ્વર્ગની હો, સ્વર્ગની નહીં. બાકી પરમ રાગ ને પોતાનું નાનવું ને એમાં લાભ બધો મિથ્યા ને અજ્ઞાન ને દુઃખી. સ્વસ્વરૂપમાં એકાગ્રતા થઈને ફીરતા એ જ્ઞાન, એ આનંદ, એ સ્વપણું, એ સ્વતપણું, એ સુખી. બાકી બધા દુઃખી. હે કોણ સુખો હતો? આ પેઢી એકે પેઢી સુખી જોઈ નથી અત્યાર સુધી. હે નાન શેઠ સુખી હતા, છોટાભાઈ સુખી હતા, બધા સુખી છે. મૂળ જે લોકો કહેતો ભાષર કહેતો હતો, ઓહો નાન શેઠ તો કરોડપતિ કહે. ઓલો ભૂદર નતો, ભૂદર આવતા નથી કેટલી વાર. નાન શેઠ હમણાં બાપ કરોડપતિ, મૂડી 35,000 ચાલે. પછી એમને આમ રહી આ છોકરા થઈ ગયા લાખોપતિ, એના છોકરા થયા કરોડપતિ, એમ વાત કરે. એમ ક્યાં કહ્યું હતું? ઓલો તો સાધારણ માણસ ને 35,000 ની મૂડી, 50 અહીં આપે, પછી અહીં આપે, પછી કેટલા ગામનો પાછળ. એનો ગજ કેટલો હોય લાંબો. ભૂદરભાઈ છોટાભાઈ, એટલે નહીં ભૂદર શું નામ? હે હા એ કેતો ચાલ આવતો નાન શેઠ તો બાપા કોઈ હતી. એક વાંકાનેરથી ગરાચાનું ગામ છે, 2 અઢીસો માથે ઊંચે, ત્યાં ગયા હતા. વનીચંદ શેઠ ને એને કહેતા કે ભાઈ વનીચંદ શેઠ નગર છે કરોડપતિ. એની પાસે મને ખબર હતી કેટલી મૂડી થઈ છે. મકાન ઘરના અને કંઈક 10,000 રૂપિયા મને યાદ આપવું પોતે કહે. હે એ બસ આજે કા 10 મોટી રહે 70 રૂપિયા કેમ કે યાદ આપું નહીં કેમ દે ઘરે છે કંઈક વનીચંદ શેઠ આવે દર્શન કરીને પાછા ગામ છે વાંકાને શાંતિ આ બાજુ આવતા ઊંચે જરાક ત્યાં ગયા હતા. વનીચંદ શેઠ કરોડપતિ કીધું. આના કરોડમાં આંકડે ને ખબર નહીં લાગતી વાત. કોને કેવા કરોડ? એને બીજા લાખ રૂપિયા નહોતા. એક દર મોટો ડેલો હતો મેળી ઘરની, આબરું મોટું નગર વાંકાને નગર વનીચંદ શેઠ. લોકોને ક્રોધ કોને કહેવાની ખબર ન મળે. આમ કાંઈ અહીં તો ક્રોધ અનંત ગુણનો ધણી સંપ્રદાયનો ધણી શું છો ભાઈ? તારી સંપ્રદાયને સંખ્યા લાગુ પડતી નથી. અનંત બેહદ જ્ઞાન, બેહદ આનંદ, બેહદ શાંતિ, બેહદ વીર્ય, બધું બેહદ એક એક શક્તિની અપરિમિતતાથી ભરેલું ભગવાન. એનો આખો કંદ ભગવાન, એની એકાગ્રતા થવી, સ્વાશ્રય થવો, સ્વનો અનુભવ કરવો, સ્વની માનતા કરવી, સ્વનો આદર કરવો, સ્વનો શ્રેય અનુભવવો, એ સંપ્રદાય વાળો એ ગ્રસ્ત છે. બાકી બધા ભિખારી છે એમ કે છે. તો મૂંડ કે છે જુઓ ને.
ચૂત થઈને આત્મવ્યવહારથી ચૂત થઈને આવો આત્મવ્યવહાર જોઈએ ચેતના વિલાસ જેટલો એવો ચૂત થઈને જેમાં સમસ્ત ક્રિયાકલાપને છાતી સરખો ભેટવામાં આવે છે. છોકરો નાનો હોય ને પછી આમ ભેટે છે ને આ હા હા મારો કે છે પુણ્યની ક્રિયા દયાદાનની ક્રિયાનો વિકલ્પ આમ છાતી હારી આત્મા હારી આમ ભેટે એકાગ્ર કરે છે. આ અમારી મૂંડ તો મારા સમજાણું થાય. સમસ્ત ક્રિયાકલાપ દયા ને દાન ને ભક્તિ ને વ્રત ને પૂજા ને અપમાન આ વિકલ્પ જે છે ને એ ક્રિયા છે બધી એ પોતાના જ્ઞાનરૂપી છાતી હારી એક કરે છે મૂંડ છોકે મારા. સમસ્ત ક્રિયાકલાપ ક્રિયાનો સમૂહ આખો 24 કલાકમાં બધા હેરાન આ ઉપદાન વાળા કેટલા હેરાન થાય છે. ઉપદાન સબ કરનારા હે ચેતનજી એ તમને બહુ ખબર આપણને કઈ ખબર આપતો કે અમારા નાખે નહીં આટલી મારા ગણી હે 20 મારા ગણી પડે અને ખમા એ કાકમાં ઓલું નાખીને હાલ્યા હોય ભગવાન પણ આપ્યા એને કહ્યું સર એ વિકલ્પ છે બાપુ. એ વિકલ્પનો રાગ છે. એ રાગની ક્રિયા એની યારી છાતી ભેટે છે. આ અમારી ક્રિયા મૂંડ છો કે નહીં છે એમાં જો સમસ્ત ક્રિયાકલાપને છાતી સરસો ભેટવામાં આવે છે. એવા મનુષ્ય વ્યવહારનો એ મનુષ્યનો વ્યવહાર છે. જળનો વ્યવહાર છે. ચૈતનનો નહીં એમ કે છે. હા 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 જે પરગની છે ને આત્મગ્ની ક્યાં આવ્યું અપા કર્યા છે આ મીઠી એ બધો વિકલ્પની ચાલ છે. એ નિર્વિકલ્પ ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ આત્મા એને છાતી ભેટે આ અમારું મૂંડ છો મિથ્યાત્ને સેવન પર સમય અનાત્મા છો કે છે. હરે આત્મા આચારના ક્રિયાકાંડીઓને તો રાડ નાખી દેવું છે. મનુષ્યનો આશ્રય કરીને રાગી દ્વેષી થતા એ તો રાગને દ્વેષ કરે છે. આત્માના પામ છે પરદ્રવ્ય સ્વરૂપ કર્મ સાથે રાગ પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે. સંગત ને મેળાપ કર્યો જોડાણો લીધી ખરેખર પર સમય છે. આઠમો પર સાથે એક માનતા જોડાણ તે પર સમય મિથ્યાદર્શી છે એટલે પર આત્મા છે. સ્વાત્મા પર સમય છે અને પર સમય રૂપે પ્રણમે મિથ્યાત્પણે પ્રણમે છે. જૂઠી બુદ્ધિએ પ્રણમે છે. આત્માના સ્વરૂપ પણ પ્રણતો તેને અધર્મી ને અજ્ઞાની કહેવામાં આવે. અવળી વાત છે.